MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. અમદાવાદને મળેલો હેરિટેજ સિટીનો દરજ્જો આમ તો ગર્વની વાત છે, પરંતુ આ ગર્વ જાળવવા તંત્ર કેટલું ગંભીર છે તેને લઈને અનેક સવાલ ઊભા થયા છે. કારણ કે શહેરમાંથી એક આખી ઐતિહાસિક વાવ જ ગાયબ થઈ ગઈ. જી હા, એક આખી વાવ જ ખોવાઈ ગઈ છે. જમાલપુરમાં આવેલ એક અત્યંત પ્રાચીન વાવ સિટી સર્વેના 100 વર્ષ જૂના નકશામાં તો બતાવે છે, પરંતુ હકીકતમાં આજે તે વિસ્તારમાં જઈને જોઈએ તો વાવનું નામો નિશાન પણ નથી. સિટી સર્વેના નકશામાં સર્વે નંબર 1759માં એક પ્રાચીન હનુમાન મંદિર હોવાનો અને સર્વે નંબર 1760માં પ્રાચીન વાવ હોવાનો ઉલ્લેખ છે. પરંતુ આજે જ્યારે જમાલપુરના આ જ વિસ્તારમાં જઈને જોઈએ તો જર્જરિત હનુમાન મંદિર જ નજરે પડે છે. બાકી આસપાસ અને નકશામાં જ્યાં વાવ દર્શાવાઈ હતી તે વિસ્તારમાં માત્ર ને માત્ર બાંધકામો જ નજરે પડી રહ્યા છે. આખરે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કઈ રીતે બાંધકામોને મંજૂરી અપાઈ છે તે જ મોટો સવાલ છે, અને આજ અંગે હવે ધારાસભ્ય અમિત શાહે પણ સવાલ ઉઠાવ્યા છે. હેરિટેજ અમદાવાદ એમાં જમાલપુર વિસ્તારમાં એક વાવ પૂરીના મકાનો બનાવી રહ્યા હતા, એની રજૂઆત કરી હતી. અધિકારીએ એમ કહ્યું કે 85ની સાલથી અહીંયા આગળ મકાનો બનેલા છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું 85 પહેલાંનું શું, તો એ તપાસ કરવાના છે. તો વાવની નજીકમાં જ આવેલ ઐતિહાસિક હનુમાન મંદિર પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. મંદિરમાં પ્રાચીન મૂર્તિ છતાં ન તો તેની જાળવણીના પ્રયાસ થઈ રહ્યા છે કે ન તો મંદિરની જાળવણીના આક્ષેપો તો એવા પણ ઉઠ્યા કે ભૂતકાળનું પવિત્ર સ્નાનક સાથે નશાખોરોનો અડ્ડો બન્યું. સવાલ એ કે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો છતાં તંત્ર તેની જાળવણીમાં કેમ આટલું ઉદાસીન? શું નકશાની સાબિતી છતાં તંત્ર હવે તે ઐતિહાસિક વાવને શોધવાની તસ્દી લેશે? શું દબાણોમાં દબાયેલી ઐતિહાસિક ધરોહરને શોધીને તેનું સન્માન પાછું અપાવાશે? ભલે હેરિટેજ સિટી બન્યું, પરંતુ હેરિટેજ વસ્તુઓની જાળવણી કરવામાં અમદાવાદ મહાનગરપાલિકા કે હેરિટેજ વિભાગે દરકાર રાખી નથી. મહત્ત્વની બાબત છે કે આ એ જ જગ્યા છે જમાલપુરની કે જે જગ્યા પર ઐતિહાસિક અને વર્ષો જૂની વાવ આવેલી હતી, પરંતુ આ વાવ જે રીતે હતી ત્યાં કોઈપણ પ્રકારે ત્યાં યોગ્ય રીતે જાળવણી કરાઈ નહીં અને ગેરકાયદેસર રીતે બાંધકામો થતા જોવા મળ્યા. મહત્ત્વની બાબત છે કે એક બે નહીં પરંતુ વર્ષો પુરાના આજે હનુમાનજીનું મંદિર છે તેની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વાવ આવેલી હોવાનો પુરાવા મળ્યા છે, પરંતુ આખરે આ વાવની જાળવણી કોણે ન કરી અને કયા વિભાગની બેદરકારી છે અને શા માટે કોઈ પણ પ્રકારના પગલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતે લીધા નહીં તે સૌથી મહત્ત્વની બાબત છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH